તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો મિત્રો કે છેલ્લા કેટલાક સમયથી આ બન્ની ગજેરા નામનો જે વ્યક્તિ હતો, જે યુવાન હતો, એને જયરાસિંહ જાડેજા હોય, ગણેશભાઈ ગોંડલ હોય કે પછી અલ્પેશભાઈ કથરિયા હોય, એમના વિશે અભદ્ર વાણી વિલાસ કર્યો અને ત્યારબાદ તે ઉત્તરાખંડ નાઈ ગયો. પરંતુ ઉત્તરાખંડના નૈનીતાલથી પોલીસે આ બન્ની ગજેરા નામના વ્યક્તિને પકડી પાડ્યો. જે બિલકુલ તમે વિચારો કે ક્યાં ગુજરાતને ક્યાં ગોંડલમાંથી છેક ઉત્તરાખંડમાં વયો ગયો અને ત્યાંથી પણ બન્ની ગજેરાને પકડી નાખ્યો. તો શું ખરેખર બન્ની ગજેરાને પકડ્યો, એના પાછળ શું કારણ હતું? તો હવે હું તમને કહી દઉં મારા ભાઈઓ કે તમને ખબર હશે કે 1 કે 2 મહિના પહેલા ગણેશભાઈ ગોંડલ હોય, જયરાસિંહ જાડેજા હોય કે પછી અલ્પેશભાઈ કથરિયા હોય, એમની વિશે અભદ્ર વાણી વિલાસ કર્યો, એમના પરિવાર વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી. સાહેબ, ન બોલવાના શબ્દો બોલ્યા, કેમ કે આને એવું હતું કે અમારા સિવાય બીજું કોઈ મોટું છે જ નહીં, અને કાયદો પોતાના હાથમાં લઈ લીધો. અને ત્યાર પછી મન ફાવ્યું એમ એને મોટી મોટી ચેલેન્જો આપી જયરાસિંહ જાડેજાના. અને તમને ખબર છે કે ગોંડલમાં જયરાસિંહ જાડેજા કેટલું મોટું નામ ધરાવે છે ભાઈ. એ જયરાસિંહ જાડેજાને મોટી મોટી અભદ્ર વાણી વિલાસ આપી, મોટી મોટી ચેલેન્જો આપી કે મારી સામે આવી જા, ને આમ આવી જા, ને હલ્દી ઘાટીમાં આવી જા. સાહેબ, તમે ન પૂછો વાત ને એટલું બધું કીધું. અને ત્યાર પછી વાત કરવામાં આવે તો જેતપુરનો જે બન્ની ગજેરા છે એને ઉત્તરાખંડના નૈનીતાલથી ઝડપી પાડ્યો. તમે જોઈ પણ શકો છો વિડીયોની અંદર કે ભાઈની હાલત પણ તમે જોઈ શકો છો કે કેવી થઈ ગઈ છે. જ્યારે વિડીયોની અંદર બોલતા હતા ત્યારે બોઘા પાડી પાડીને બોલતા હતા કે આમ છે ને તેમ છે. અને અત્યારે તમે સાહેબ લાઈવ જુઓ કે ભાઈના મમરા ભરાઈ ગયા ભાઈ. કેમ કે તમને ખબર છે કે ભાઈ જેટલી ભૂખ હોય ને એટલું જ ખવાય, એનાથી વધારે ન ખવાનું હોય, કે પછી પેટને તકલીફ થાય. અને એ જ રીતે આ ભાઈ ફેમસ થવા માટે અભદ્ર વાણી વિલાસો કર્યા, જયરાસિંહ જાડેજાને ટાર્ગેટ કર્યા. ને જાણવા તો એવું પણ મળી રહ્યું છે મારા ભાઈઓ કે જયરાસિંહ જાડેજાના વિરુદ્ધના પક્ષમાંથી પૈસા લઈ અને બન્ની ગજેરા નામનો વ્યક્તિ જયરાસિંહ જાડેજા, ગણેશભાઈ ગોંડલ અને અલ્પેશ કથરિયા વિશે અભદ્ર વાણી વિલાસ કરતો હતો. હવે તમે શું કહેશો આ યુવાન વિશે? કોમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી. મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.